આ રીચા આવે ને તો કંઈક વાત થાય. બોલાવી તો છે ને, આવી જાય ને તો બધી આજે વાતનો ફેસલો કરી દેવો છે. લે આવ રીચા આવ. હા, શું શું આવરી ચાવ? ઘરના કામ કરતી હતી. બોલો, શું કહો છો? અરે તારી અરે આજે બધી વાતનો આપણે ખુલાસો કરી દેવો છે. કઈ વાતનો ખુલાસો કરવો છે મોટી બેન? જો રીચા, આપણી બેવ દીકરીઓનું શક પણ થઈ ગયું છે. હવે લગ્ન એ નજીક આવી ગયા છે. હા. અને જેમ તું જાણે છે એમ સાગર તો આપણો પોતાનો છે નહીં, હા, દત્તક છે. દત્તક લીધો હતો એને. હા, એ તો મને ખબર છે. તો હવે આપણે આ બધું મિલકતનું ને એનું આપણે ભાગ કેવી રીતે પાડવા એ તું મને જરા સમજાવ. મને તો મૂંઝવણ છે કે કેમ કરવું. આમાં મૂંઝાવાનું શું હોય? સીધી વસ્તુ છે. મારી દીકરી અંકિતા, તમારી દીકરી દામિની, અને સાગરને આપણે દત્તક લીધો છે. એ તો બધાને જ ખબર છે. હવે મિલકત છે એ તો આમ જોવા જઈએ તો આપણી દીકરીઓના ભાગે જ જવી જોઈએ. અડધી મિલકત તમારી દીકરીને અને અડધી મિલકત મારી દીકરીને. એ આપણે બે જાણીએ છીએ, પણ માન કે કાલ વારે આપણે આ નિર્ણય ઉપર અડગ રહ્યા અને કોકે સાગરને ચડાવ્યો કે આવું કેમ આ લોકોએ કર્યું, આમાં તો તારો બરાબરનો હિસ્સો થાય, અને ઉલટાનો તું તો ઘરનો દીકરો છે એટલે તારે ભાગે વધારે આવવું જોઈએ, અને એમ એને ચડાવીને મોકલ્યો તો આપણે શું કરશું? તો કંઈ નહીં, આપણે આપણી રીતે જોઈ લઈશું. 100 વાતની એક વાત. મને એટલી ખબર પડે છે મોટી બેન કે આપણી મિલકત પર આપણી દીકરીઓનો અધિકાર પહેલો કહેવાય. પછી છે ને, હા, સાગરનો લાગે. અને એવું હોય ને મોટી બેન, તો મને એક વિચાર આવ્યો છે. જો તમે કહો બોલો. તો હું જણાવું. બોલ ને. આમ પણ અંકિતાના લગ્ન થાય એટલે અંકિતાના ભાગની મિલકત એને આપી દેવાની, દામિનીના લગ્ન વખતે એને. અને રહી વાત આ ઘરની, તો આ ઘર સાગરના નામે કરી દઈશું. એટલે લોકોને એમ ન લાગે કે આપણે આપણા દીકરાને માથે છત પણ ન આપી. સમજ્યા તમે? હું ને તું તો સમજી ગયા, પણ આપણા કુટુંબ કબીલાવાળાને આપણો સમાજ સમજશે? નહીં સમજે. લોકોને કહેવા જઈશું ને તો કંઈ નહીં થાય મોટી બેન, બરાબર? સાવકો જ રહેવાનો ને દત્તક જ કહેવાનો. એટલે આપણે આપણી દીકરીઓનું પહેલાં વિચારવાનું હોય. દીકરાનું નહીં વિચારે ને તો પણ ચાલશે. અને પછી દીકરાએ શિંગડા ઊભા કર્યા તો કે ના ના મને તો આમાં હરખો જ ભાગ જોઈએ, તો ત્યારે આપણે શું કરશું એ કયો? એક વાત કહું, આ આખી મિલકતના માલકીન કોણ? તમે ને હું. આપણે કોને આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, એ આપણે નક્કી કરવાનું છે. કોઈ શું કામ કરે? એ વાત એ સાચી છે. અને લોકોને જવાબ આપવા માટે હું બેઠી છું, એટલે એની ઉપાધિ તમે રહેવા દો, બરાબર? મને એટલું ઠીક લાગે છે કે આપણે આપણા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું હોય. હવે સાગરને દત્તક લીધો છે એટલે એના તરફની આપણી થોડી ઘણી ફરજ બને એટલે આ ઘર આપી દઈશું. બાકી કશું જ એના નામે કરવાનું થતું નથી. સમજી ગયા? હા, આપણે એને એમને એમ ખોળે બેસાડ્યો હોત ને તો વાંધો નહીં. કાયદેસર રીતે આપણે એને દત્તક લીધો જ ને એટલે કાયદો છે ને આપણા બેની વિરુદ્ધમાં જશે. બસ તમે છે ને આ દર વખતે કાયદાનો ડર ન બતાવો મોટી બેન. મને સમજ જ નથી પડતી. આ દીકરો નહોતો એટલે આપણે દત્તક લીધો, પછી ક્યાં ખબર હતી કે ભગવાન આપણને સંતાને આપશે, અને આપી 2 સંતાન થઈ આપણને, તો ચિંતાની ક્યાં વાત છે? દીકરી જમાઈ આપણું ધ્યાન રાખશે, આ દત્તક લીધેલો દીકરો આપણું ધ્યાન નહીં રાખે. સમજી ગયા? એ વાત એ સાચી. એટલે હું જે કહું છું ને એ બરાબર છે. અડધી મિલકત બંને દીકરીઓને વેચી દેવાની, અને આ ઘરની એમ કિંમત શું? આટલું આપીશું તો એને તો બહુ થઈ ગયું ને. અને એના માટે તો આ બોનસ જ કહેવાય. સમજો, મા બાપ વગરનો દીકરો હતો, અનાથ હતો, એને દત્તક લઈને આપણે રાખ્યો, આટલો મોટો કર્યો. આ મોટી જ વાત છે મોટી બેન, બીજું કંઈ નહીં. હા, આ ઘર આપણે એને આપી દઈશું, અને પછી એમ કહે છે કે હવે આ ઘર તો મારું જ છે, કારણ કે કાયદેસર રીતે આપણે દસ્તાવેજમાં એનું નામ લખી નાખશું. પછી આપણે બે ક્યાં જશું એ વિચાર્યું. અરે એમ થોડી આપણને કંઈ ઘરની બહાર કાઢશે. અને બધું આપણા મર્યા પછી થાય ને એવું જ કરીશું, જેથી કરીને આપણને કાંઈ ઉપાધિ નહીં, જીવતા જીવત. એ બરાબર. વિલમાં લખાવી જ દેવાનું કે અમારા બેની હયાતી નહીં હોય પછી એના નામે એ ઘર થશે. બસ એટલે કાંઈ કરી જ ન શકે. એમ સમજ્યા તમે? એટલે આની છે ને ઉપાધિ છોડી દો. અને લોકો શું વિચારશે ને, લોકોનું વિચારવા રહીશું ને તો થઈ રહ્યું આપણું કલ્યાણ. લોકો વિશે કાંઈ જ વિચારવાની જરૂર નથી આપણે. સારું, સમજી ગયા? હા. હવે ચા બા પીશો?
હા પણ પ્રેમથી કહો ને તો પીવાનું મન થાય. તમે તો બસ ગુસ્સે જ થતા હો. ના ના પીવડાવું. હારું. આ છોકરીને તૈયાર થઈને આવતા કેટલી વાર છે હવે. દામિની, શું દામિની દામિની? મેં તને ક્યારનું કીધું તું તૈયાર થઈને આવ, તૈયાર થઈને આવ. આટલી બધી વાર લાગે તૈયાર થતા? બહાર જવા માટે હું હંમેશા તૈયાર જ હોઉં છું, પણ પહેલા મને એમ તો કે તે મને તૈયાર થઈને આવવાનું કેમ કહ્યું? કઈ જગ્યાએ જવાનું છે? ઓહો, આ છોકરીને કાંઈ જ ખબર નથી. કઈ ખબર નથી. શું? આપણા બંનેની સગાઈ થઈ છે. હા એ મને ખબર છે, લગ્ન થશે એ ખબર છે. હમણાં આવશે. આવશે ને તો આપણે ખરીદી કરવા નહીં જવું પડે. હા, સાસરીમાં જાશું ત્યારે કરિયાવરમાં શું ચૂલાની રાખ લઈને જશું. અચ્છા હા, તો એમ કે ને કે ખરીદી કરવા જવાનું છે. હા, 2 દિવસથી શું બૂમાબૂમ કરું છું, ખરીદી ક્યારે ચાલુ કરવી છે, ખરીદી ક્યારે ચાલુ કરવી છે, પણ નહીં. હા, તને તો પણ તું ખાલી એટલું બોલતી હતી કે ખરીદી કરવાની છે, ખરીદી કરવાની છે, એટલે મને થયું કે જનરલી જે આપણે રેગ્યુલર શોપિંગ કરીએ છીએ એની વાત કરતી હશે. તારે એવું કેવું જોઈએ ને કે લગ્નની ખરીદી કરવાની છે. છોકરીને કેટલી બોલવાની આદત છે. હા, લગ્નની ખરીદી કરવી પડે એ તને ખબર નથી પડતી? ક્યારે કરીશ તું? ક્યારે બધી વસ્તુ લઈને પહોંચી વળીશ? હા પણ મને નહોતી ખબર કે હવે આપણે ચાલુ કરી દેવાની છે, તો કરી દઈએ ને, એમાં શું છે? હવે ક્યાં સમય રહ્યો છે લગ્નનો? હા, થોડા દિવસો રહ્યા છે. થોડા દિવસોમાં કેટલું બધું ભેગું કરવાનું છે. હા, તો થઈ જશે. જો ફટાફટ છે ને ફોન લેવાનો, એમાં નોટ પેન ખોલવાનું, એટલે કે જે નોટ્સ આવે એ ખોલવાની, અને એમાં છે ને જે લેવાનું એને બધું લખી નાખવાનું, એટલે ગમે ત્યાં જઈએ ને તો યાદ આવે કે અહીંયાથી એટલી વસ્તુ લેવાની છે. આટલું ના હોય. આવી રીતે ના હોય. એના માટે બહાર નીકળવું પડે અને બહાર નીકળીને શોપિંગ ચાલુ કરવી પડે તો થાય. ઘરે બેઠા ફોન લઈને નોટપેડ લઈને એવી રીતે ના થાય. ગાંધી. હા તો એક કામ કર, તું કરી લે, જો ભી લાના દો લાના, એટલે કે તું જે પણ ખરીદી કરે ને એ બંને માટે લઈ લેજે. એમ ના હોય. હા, તારે કઈ વસ્તુ જોતી હોય ને મારે કઈ વસ્તુ જોતી હોય એ મને થોડી ખબર હોય. હા તો એટલે જ મેં કહ્યું ને કે પહેલાં છે ને આપણે બંને લિસ્ટ બનાવી નાખીએ, અને પહેલાં મને એમ કે આ ખરીદી કરવા જવાનું તો વિચારીએ છીએ, પણ મનીભાઈ બેંકમાંથી પૈસા લઈ આવ્યા કે બાકી છે? બાકી છે. આપણે જાશું ને ત્યારે રસ્તામાંથી લેતા જશું. હોશિયારી, પહેલા એ તો કર્યું. વાહ, બધી જગ્યાએ તું આવી જ રીતે કરે ભાઈ. હા, મારે મારી વ્યવસ્થા તો કરવી પડે ને. તમે પછી જગ્યાનું આપો તો મારે ક્યાં બેસવું? તો તમારા એક ખોળામાં? એક કામ કરજે, હવે તે છે ને પેલી ફોલ્ડિંગ આવે છે ને ખુરશી, એ સાથે લઈને જજે. ઉપાધિ નહીં, આને સાથે કેરી કરવામાં થોડો પ્રોબ્લેમ થતો હશે ને. બસ હા, ચીબલી. તારે છે ને મને શીખવાડવાની કઈ જરૂર નથી. શીખવાડવું તો પડે ને. પણ તમે ગાતો શું કરી રહ્યા હે? તારે શું પંચાયત છે? અમે ગમે એ વાતો કરી. જો બેન, તું કઈ બોલતી જ નહીં. હો, કાચ આપલાને તો કાંઈ જ નથી કહેવાનું. શેની વાતો કરતા હતા એ? તમને લોકોને શું લાગી રહ્યું છે કે તમે મને વાત નહીં જણાવો તો મને ખબર નહીં પડે? એવું છે? નહીં. નહીં ખબર પડે. કયો ને ભાઈ સાહેબ, શું વાત હતી હવે? હમણાં તો બહુ ચાપલુસી કરતો હતો કે મને ખબર નહીં પડે, તો જાણી લે ને. બસ હા, પછી ભાઈને એટલો હેરાન ના કરવો જોઈએ. હા તો અમે પણ તને કહ્યું જ હતું ને કે સીધી રીતે કહી દે કે તારા જીવનમાં કોઈ છે કે નહીં, તારી ગર્લફ્રેન્ડ છે કે નહીં. તું એનો જવાબ નથી દેતો. કહી દો ચાલો. કહી દે. સવાર માટે અલગ, બપોર માટે અલગ, સાંજ માટે અલગ, 15-20 ગર્લફ્રેન્ડ રાખીને બેઠો છું. શરમ કર. આવું કરાતું હશે કોઈની સાથે? મસ્તી કરું છું હવે, અક્કલમાં થયો. ઠીક. અમે છે ને ખરીદી કરવાની વાત કરતા હતા. લગ્ન આવી રહ્યા છે કે નહીં તારી બંને બહેનોના? તારા માટે તો કંઈ જ નથી લાવવાના, એટલે તું ઊંચો નીચો તો થતો જ નહીં. હા, કેમ ભાઈ, કેમ ભાઈ? આ લગ્ન તમારા છે તો હું તમારો ભાઈ છું. તમારી માટે જે આવશે એમાંથી અમુક વસ્તુ મારી માટે પણ તો આવશે ને. અમે તો લહેંગા ચોલી લેશું. તો તું શું ચણિયા ચોળી પહેરીશ? અમે તો સાડી લેશું. તો શું તું સાડી પહેરીશ? અને મેકઅપ કિટ. હા, હમણાં તે કીધું ને, જો ભીલાના 2 લાના, જો ભીલાના 3 લાના. એક કામ કરીએ, તમે જ્યારે ખરીદી કરવા જશો અને મમ્મી પાસેથી આટલું મોટું બંડલ લેશો ને, એના 3 ભાગ પાડી દેજો. હા હા, એમાં બધું આવી જશે મારે. અમે બેંકમાંથી લેવા જવાના છીએ. અમે અમારી જાતે લઈ લેશું. વાહ ભાઈ વાહ, બહુ વધારે પડતી જ હોશિયાર થઈ ગયું છો ને તમે લોકો. પણ હું શું કહું છું, એવું નથી લાગતું કે આપણે ભાઈને સાથે રાખવો જોઈએ? બેંકમાં જઈએ છીએ, પૈસા ઉપાડવાના છે તો જોખમવાળું કામ રાખવો તો પડશે. રાખી લઈએ, બીજું શું. ઠીક છે. હવે તને એટલું બધું લાગતું હોય કે તારે અમારી મદદ કરવી છે, અમારી સાથે આવવું છે, તો આવી શકે છે. હા, પણ સામાન ઉચકવામાં મદદ કરવી પડશે. રહેવા દો.
તમને શું લાગે છે તમારા ભાઈને કંઈ ખબર નહીં પડતી હોય હે મારો મગજ ઓછું કામ કરે છે તારે મગજ જ ક્યાં છે તો કામ કરે. તો હવે તો નથી જવું. મને એ પણ ખબર છે કે તમને લોકોને એકલા બેંકમાં જતા બીક લાગે છે કારણ કે પૈસા લઈને આવ્યા હોય અને કોક તમારી પાસેથી પૈસા લઈ ગયું હોય તો એ તો તારા પૈસા છે ને ભલા લઈ જાય. કઈ વાંધો નહીં ને, એમ પણ બહેનોની મદદ થોડી કરાય, તારા ડબલ પૈસા જશે. હમણે શું વાંધો છે? ફ્રેન્ડની મદદ કરાય. આ સવાર બપોર સાંજવાળી ગર્લફ્રેન્ડોની મદદ કરાય. અમારી તો ના જ કરાય ને. બસ હવે ઇમોશનલ બ્લેકમેલ કરો માં તમે લોકો. તું ક્યાં થાય એવો છે? આવીશ કે નહીં? અરે બાપા આવીશ. હા એમ સીધી રીતે માની જતો હોય તો પેલા જવાનું ક્યાં છે એ તો કયો. લે 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 જો બેંકમાં જવાનું ફાઇનલ છે, પછી ક્યાં જવાનું છે ને એ નક્કી નથી. હે ત્યાંથી નક્કી કરશું. હા તારે ખાલી અમારી સાથે પાછળ પાછળ આવવાનું છે. હા. સામાન ઉચકો. ના ના બોડીગાર્ડ બનાવી લો. એક કામ કરો. ના ના, સીધી રીતે સમજી ગયો. ડ્રાઈવર પણ કહી દે ને. ડ્રાઈવર અમે જ્યાં જશું તો ગાડી ચલાવવા માટે જરૂર તો પડશે ને તારી. હા હા તમારી માટે નોકર બનાવીને લઈ જાઉં છું એવું મને ફીલ થાય છે. થોડા દિવસ છે સહન કરી લે ને પછી કે અમે હા એ તો છે જ. અને તમે જશો ને એટલે તમારો રૂમે મારો કરી લેવો છે. પછી પાડી યાદ છે ને. આવશે તને અમારી. તારી શું યાદ આવે ઝીણી? રેવા દે, પછી આખો દિવસ છે ને ઘરમાં ઝીણીને ગોતીશ. આ ઝીણી કોને કહીશ પછી? ફોન કરીને કહી દઈશ ને શું કરે છે ઝીણી. આપણે આના ફોન જ નથી ઉપાડવાના થતા. અમારા સાસરિયામાં અમારે કઈ કામ જ નહીં હોય ને. વાહ ભાઈ વાહ. નવરો એટલે સાસરે જઈને સાસરાનું થઈ જવું છે. હા તો થવું જ પડે ને. અમે થોડા દિવસે ઘરે આવશું તો તને નહીં ગમે ને. હવે બાતવાનું પૂરું થઈ ગયું હોય તો કામ પતાવી. હા હા ચલો. પણ ચાવી તો લઈ આવ. એટીએમ પણ લેતો આવજે. એક કામ કરું આ ઘરનો બધો સામાન ય લેતો આવું. તો ના, ના. વધારે સારું ને. એ બધું ગાડીમાં નહીં આવે ને, અત્યારે રહેવા દે. હા એ તો આપણે ટેમ્પો કરી લઈશું. અમે બધું જ લઈ જશું. તારા માટે કંઈ જ નહીં રહેવા દઈએ. ચાલ હવે ચાવીને એટીએમ લઈને આવ. મન તો એવું થાય છે ને કે આ શોપિંગ કરીને ત્યાંથી ડાયરેક્ટ સાસરામાં જ નાખી દેવી છે. આ યાદ કરવાનો છે. આજે સાગરને બધી વાત કરી દઉં એટલે એના મનમાં જો કંઈક બીજી વાતો હોય ને તો મને ખબર પડે કે એ શું. હા હા જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. હા હા શું એકલા એકલા બબડી રહ્યા હતા જો ને આ ઘરમાં આટલો મોટો પ્રસંગ આવ્યો છે. હમ બેઉ બહેનોની દીકરીઓના લગ્ન આવ્યા છે. હા તો ઉંમર થાય તો લગ્ન તો કરાવવા જ પડે ને. હા અને સાસરે વળાવી પણ પડે. હા અને એમાં કેવું હોય બેટા, શું દીકરાના લગ્ન હોય ને તો માવતરને એટલી બધી તૈયારીઓ ન કરવાની હોય, પણ દીકરીના લગ્નમાં છેલ્લા દિવસ સુધી કાંઈ ને કાંઈ ઘટતું હોય એટલે એ લેવા જવું જ પડે બજારમાં. એટલે હું વિચારતી હતી. અરે પણ બા તમે શું કામ ઉપાધિ કરો છો? આ ઘરમાં હું છું, મારા મમ્મી છે, પછી બે બહેનો પણ તો છે જ ને. અમે બધાય થઈને બધી તૈયારી એવી સારી રીતે કરીશું ને કે તમને એવું લાગશે કે બહુ સારી રીતે તૈયારી કરી છે. સાચી વાત છે બેટા, પણ હું ઘરમાં મોટી છું એટલે મારે થોડુંક એ ધ્યાન રાખવું પડે ને કે બધું સમયસર આવી ગયું કે નહીં. જો કાલ સવારે કંઈક ઘટ્યું અને એ લોકોના સાસરેથી કંઈક આવ્યું કે તમે તો આ તો આપ્યું નહીં, ત્યારે હું એમ કહું કે આ લોકોએ તૈયારી કરી હતી એટલે ભૂલાઈ ગયું હોય. ના ભાઈ ના, તમારે છે ને ખાલી બેઠા બેઠા ઓર્ડર કરવાનું છે અને બધું વિચારીને યાદ રાખવાનું છે. કારણ કે તમને ખબર છે ને આ તમારા પગના ગોઠણનો દુખાવો કેટલો થાય છે, સરખી રીતે ચાલી નથી શકતા. અને એમાં જો તમે દોડાદોડી કરશો ને તો એક કરતા બીજી થશે. એ વાત એ સાચી હો. આ જો ને ગયા મહિને લપસીને પડી હતી તો એ હજી દુખાવો ઓછો નથી થયો. તો પછી? એવો ને એવો છે. હવે તમારી ઉંમર થઈ છે, હવે અમારી જેમ જવાન નથી રહ્યા. આ ચડતું લોહી નથી, હવે ઉતરતું લોહી છે. હા બેટા એ તો ખબર છે, પણ બેટા હવે સમય ઓછો છે ને મારે તને એક અગત્યની વાત કરવી હા છે. તે કરી દો ને તમ તારે. જે પણ કાંઈ વસ્તુ લાવવા ખારવવાની હોય અથવા કંઈ કહેવાય ને કે આમંત્રણ આપવા જવાનું હોય બધું કામ હું કરી નાખીશ. હા હા તે તો બધું માથે આમે લઈ લીધું જ. હમણાં જ તું ન બોલ્યો કે અમે ને બેઉ બહેનો ને મમ્મી ને બધા અમે થઈને કરી જ નાખશું, એટલે તમે ઉપાધિ ન કરો. એટલે એ ઉપાધિ નથી, પણ એક જરાક અંદરની વાત કરવાની છે. અંદરની વાત કઈ છે બોલો ને તમ તારે. જો બેટા, જ્યારે અમારે સંતાન નહોતું તો અમે લોકોએ તને દત્તક લીધો, હા એ તો ખોળે બેસાડ્યો. મને ખબર છે બા. અને ખબર તો નહોતી ભવિષ્યની કે હવે સંતાન થશે કે નહીં થશે, પણ જો આ તારા પગલાં એવા હારા હતા ને કે તારી પાછળ પાછી બે બહેનોય આવી, એક મારી અને એક રીચાની, એટલે બે દીકરીઓ આવી. તો સ્વાભાવિક રીતે હવે એ અમારા પેટની દીકરીઓ છે
એટલે અમારી જે પણ કાંઈ મિલકત હોય જાયદાદ હોય જે પણ કાંઈ હોય એમાં એ બેનોનો જ સરખો ભાગ પડે ને બટા. હા પડે ને, હું ક્યાં ના પાડું છું. હા તો બટા એ લોકોને સરખો ભાગ આપી દેશું અને આપણું આટલું મોટું ઘર છે ને બટા એ તારા નામે કરી નાખશું. અરે પણ બા, જો હું શું કહું છું તમને, તમે વાત જે કરીને એ બધી સાચી કરી કે દામિની બેન અને અંકિતા બેન બે તમારી અને રીચાબેનની દીકરી છે, તો એનો ભાગ તમે મિલકતમાં રાખો, મને કાંઈ વાંધો નથી. પણ હું તમારો દીકરો જ કહેવાઉં ને, તો મારો એ મિલકતમાં સરખે સરખો ભાગ ના થાય? પણ તોય મારી વાત સાંભળ, આ ઘરની કિંમત કેટલી છે એ લોકોને અમે દીધું ને એના કરતાંય આની કિંમત વધી જશે અને હજી તો આ જમીનની ને આની તો કિંમત હજી વધ્યા જ કરશે. એટલે સરવાળે જોઈએ ને તો એ લોકો કરતાંય તને વધારે મળવાનું છે બટા. ના બા, તમે જે આ વાત કરી રહ્યા છો ને માત્ર ને માત્ર મને આશ્વાસન આપવા રૂપી વાત છે. બાકી મને ખબર છે કે આપણી પાસે કેટલી મિલકત છે અને કોના ભાગમાં મિલકત વેચીએ તો કેટલી મિલકત આવે. એ બધી વાત તું જે કહે છે ને તું જે સમજે છે ને એ સાચું છે, પણ જો બેનોને તો આ એક જ વાર દઈ દેશું પછી ક્યાં અમારે બેનોને કાંઈ દેવાનું હોય. પણ આની તો જેમ જેમ કિંમત વધશે એમ એમ તારુંય વધ્યા કરશે. જુઓ બા, એક વાત તમને ચોખ્ખી જણાવી દઉં, સાચું કહું ને તો બાપ દાદાની મિલકતમાં કે એમની જે કંઈ પ્રોપર્ટી હોય ને એમાં દીકરીનો કોઈ ભાગ નથી લાગતો. છતાંય એ તમારી પેટની જણી દીકરી છે એટલે હું એમ નથી કહેતો કે એમને કાંઈ નથી આપવું, પણ તમે જે આવું પગલું ભરી રહ્યા છો કે એમને મિલકતમાં ભાગ દેવો અને મને માત્ર આ ઘર, તો આ વસ્તુ વ્યાજબી ના ગણાય. હો બા. જો સાગર, એ તું જે કહે છે ને કે દીકરીઓના ભાગ ન ગણાય એ અમારા જમાનામાં હતું કે દીકરીઓ એકવાર આંગણે છે ને બે હાથના છાપા મારીને જાય ને એટલે એ કહીને જાય કે બાપુ અહીંયાથી હું જાઉં છું ને હવે આમાં મારો ક્યાંય ભાગ નથી. પણ હવે તો બેટા કાયદા બદલાઈ ગયા છે, હવે તો સંતાન હોય એટલા ભાગ પડે. એટલે તો જેટલું છે દેખાય છે એટલું જ દીકરીઓને દેવાનું છે. આ ઘરમાં જો એ એક પાયે માગશે ને તોય અમે નથી દેવાના. આ ઘર તારું. જે હોય તે બા, આ તો ઓલા જેવું થયું છે કે અત્યાર સુધી તમારે જ્યાં સુધી સંતાન નહોતું ને એટલે મને દત્તક દીકરો બનાવીને ઘરમાં લાવ્યો, અને જેવું સંતાન આવ્યું એટલે સંતાનને પોતાના બનાવી લીધા અને જે પારકાને પોતાના બનાવ્યા હતા ને એને ઠેબુ મારી દીધું. ના બટા, અહીંયા તારી ભૂલ થાય છે, એવું નથી. હા, તને દત્તક લીધો ત્યારે અમને ખબર જ નહોતી કે અમારે બીજા બાળકો થશે કે નહીં થાય, પણ હવે થયા એ નસીબની વાત છે ને બટા. પણ એ સમજી જ લેજે કે મેં તને જે કીધું ને એ હોનાની વાત છે. કંઈ વાંધો નહીં, પણ હું એવી રીતે તો નહીં જ માનું. આટલું સમજાવ્યું તોય ન સમજ્યો. અંકિતા ક્યારે આવશે? હા અંકિતા, હા મારે થોડું કામ છે. બોલો ને, શું કામ છે? હા અને આવી રીતે જ્યારે હોય ત્યારે રસ્તો શું કામ રોકતા હોય? અરે એમાં એવું છે ને કે આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો આ બધી ભગવાનની ગોઠવણ હોય. એક વ્યક્તિ આપણને ગમે એટલે એ વ્યક્તિને જોવીને તો એ આપણને બહુ ખુશી થાય. હા, શું ગોળ ગોળ બોલો છો ને, મને કાંઈ જ નથી. આ શું ગોળ ગોળ બોલો છો ને, મને કાંઈ જ નથી સમજાતું. આમ સમજાય ને એવી વાત કરો. હા તો આજે એ માટે જ ઊભી રાખી છે. અંકિતા, મેં તને જ્યારથી જોઈ છે ને ત્યારથી હું તને મનોમન પ્રેમ કરું છું અને આજ મને લાગ્યું કે આજ તને કહી જ દઉં. જો અશોક, મારી સગાઈ થઈ ગઈ છે અને આ બધી વાત હવે યોગ્ય નથી લાગતી. અરે પણ સગાઈ થઈ ગઈ છે, પણ સગાઈ તૂટી હોતી જાય ને. જો હું તને છે ને કોઈ દિવસ દુઃખી નહીં કરું, અને મારા સપના છે તને ખબર નહીં હોય. અશોક, આ કેવી વાત કરો છો? આ સગાઈ ને લગ્ન કે ઢીંગલા પોતિયાના રમત નથી કે જ્યારે કરવી હોય ત્યારે કરીએ ને જ્યારે તોડવી હોય ત્યારે તોડી શકાય. પણ અંકિતા, જો મારા તારી હારે લગ્ન નહીં થાય ને તો મારી જિંદગી એક રમત થઈ જાય. આવી જીદ લઈને ના બેસાય, અને મારા કરતાં એ સારી છોકરી તમને મળી જશે. પણ મારે તારા કરતાં વધારે સારી છોકરી નથી જોતી, કારણ કે આ પ્રેમ છે ને એ મોઢું જોઈને નથી થતો. હા, દિલ જોઈને થાય છે. જે મને
તારામાં દેખાય છે. એ તો મને ખબર છે કે મોઢું જોઈને પ્રેમ નથી થતો, પણ અત્યારે હાલત એવી છે કે મારી સગાઈ થઈ ગઈ છે અને મારી સગાઈ તૂટે એમ નથી. અરે કેમ ન તૂટે? કેમ ના તૂટે એટલે હમણાં જ તો કીધું કે સગાઈ કે ઢીંગલા પોતિયાના રમત નથી કે જ્યારે તોડી હોય ત્યારે તોડી શકાય. અરે મારી વાત સાંભળ. હા, ભગવાનની જ્યારે મરજી હશે ને ત્યારે જ બે મન મળ્યા હશે ને. હા, અત્યારે તમારી સગાઈ થઈ છે એ હું માનું છું. તમારે તો સગાઈ આવી રીતે થઈ હશે ને પણ હા, હું તને પ્રેમ કરું છું ને એ તો આ આત્માથી લઈને આત્મા સુધીનો છે. તું જરીક એને અહેસાસ કર ને. જેની સાથે મારી સગાઈ થઈ છે ને એ પણ મને પ્રેમ કરે છે, એનો પણ મારી સાથે આત્માનો જ મિલાપ છે, તો એને કઈ રીતે ના પાડી શકું? જો એના કિસ્મતમાં તો બીજી છોકરી પણ હશે અને મને ખબર છે ત્યાં સુધી આ દુનિયામાં ઉપરવાળાએ છે ને બધાની જોડી બનાવી જ છે. હું એ જ કહું છું, હા, ઉપરવાળાએ બધાની જોડી બનાવી છે. જેમ મારી બનાવી એમ તમારી પણ બનાવી હશે ને. બસ ખાલી સમયની રાહ છે. એ સમય આજ આવી ગયો છે. જો ના. તું હા પાડે ને. નહીં અશોક, એ સમય આજે નથી આવ્યો, પણ તમારે સમયની થોડીક રાહ જોવી પડશે. એ સમય આવશે, થોડો મોડું આવશે પણ જરૂરથી આવશે. તમારા જીવનમાં પણ કોઈ એવું પાત્ર લખ્યું જ હશે જે તમને સમજી શકે, તમને પ્રેમ કરી શકે અને તમે પણ એને પ્રેમ કરી શકો. જો મારા જીવનમાં પાત્ર લખ્યું છે ને એ તું જ છે. અને આ જીવનમાં પ્રેમ છે ને પ્રેમ એ કિસ્મતવાળા હોય ને એને જ મળે છે. તો તું સમજી જાય તો વધારે સારું, નહીંતર ખબર નહીં મારું જીવન તારા વગર કેવું થઈ જશે. અશોક, હા, તમે ખોટી જીદ લઈને બેઠા છો અને આ ખોટી જીદ કરવી આપણા માટે યોગ્ય નથી. આ ખોટી જીદ નથી. આને ખોટી જ જીદ કહેવાય. સામેવાળા વ્યક્તિનું ક્યાંક સગપણ થઈ ગયું હોય કે લગ્ન થઈ ગયા હોય, એની સાથે પ્રેમ કરવો કે પ્રેમમાં બંધાવું એ યોગ્ય નથી. હા, હું માનું છું પણ મારા મનમાં અનેક ઈચ્છાઓ છે. હા, સામેવાળાના મનમાં કોઈ ઈચ્છા ના હોય ને તો આપણા મનની ઈચ્છાને મારી નાખવી પડે. એ ઈચ્છા તો નહીં મરે. કદાચ મારે મરવું પડશે અંકિતા. હા, કેવી વાત કરો છો? હા અંકિતા, જો તને એમ લાગતું હશે અને ઘણી વાર તું મને સામી મળે ત્યારે હું બસ તને જ જોયા કરતો. તું જ વિચાર કર ને કે શું કામ જોતો હોઈશ. અશોક, તમે મને પ્રેમ કર્યો છે ને, હા. તો પ્રેમની પરિભાષા તમને ખબર છે? નથી ખબર ને? પામવું એ પ્રેમ નથી, ત્યાગ અને સમર્પણ એને પ્રેમ કહેવાય. પણ હજી ત્યાગ કરવાનો ક્યાં સમય આવ્યો છે? હજી તારી પાસે સમય છે. આ કૃષ્ણએ રાધાને પ્રેમ કર્યો હતો તો શું રાધા સાથે લગ્ન કર્યા હતા? આ રાધાનો ત્યાગ જ કર્યો હતો ને, એનું સમર્પણ કર્યું હતું. એટલે આજે આખા જગતમાં રાધા અને કૃષ્ણનું, કૃષ્ણ પહેલા તો રાધાનું નામ બોલાય છે, રાધા કૃષ્ણ. સાચી વાત છે તારી. જો આપણા પ્રેમને અમર કરવો હોય ને તો આપણા પ્રેમનો ત્યાગ કરવો પડે, એનું બલિદાન દેવું પડે, એનું સમર્પણ કરવું પડે. સમર્પણ ને ત્યાગ કરવામાં ને કરવામાં મારી જિંદગી છે ને એ પૂરી થઈ જશે. આવું જો ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર્યું હોત ને તો આજે કૃષ્ણની આગળ રાધાનું નામ ના હોત. એ તો ભગવાન હતા અને આપણે માણસ છીએ અને આ પ્રેમ છે ને એ કૃષ્ણનો જ અંશ છે. એટલે જ કહું છું, પ્રેમ કરતા કૃષ્ણએ શીખવાડ્યું. તો જે કૃષ્ણ રસ્તા ઉપર ચાલતા હતા ને એ જ રસ્તા પર ચાલતા શીખો, જીવન જીવતા શીખી જશો. અને અશોક, મહેરબાની કરીને કહું છું, આજ પછી મારો રસ્તો નહીં રોકતા. હા, એક મિનિટ દાદા. હા બેટા બોલ ને. હા. શું આવું થયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આવવાનું તો એવું થયું ને કે મારે તમારું થોડું કામ હતું, તો થયું કે અહીંયા આવીને તમને મળી જાઉં અને તમારી સાથે થોડી વાત કરી જાઉં. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? હા દાદા, જ્યારે હું નાનો હતો ત્યારે મને રીચાબેન અને ભારતીબા દત્તક તરીકે એના ઘરે લઈ ગયા હતા. હા બેટા, એ તો ખબર જ છે ને. એટલે હું એમનો જ દીકરો કહેવાઉં ને. અરે તું આ કેવી વાત કરે છે? તું નાને હતો અને ત્યારથી એ લઈ ગયા છે ને તને ઉછેરીને મોટો કર્યો છે, તો કાયદેસર તું એનો જ દીકરો ગણા.
તો દાદા આ જે રીચાબેન છે અને ભારતીબા છે ને એ એમની મિલકતમાં મને ભાગ આપવા નથી માંગતા. એવું કહે છે કે તું ક્યાં મારો સગો દીકરો છે, આ જે પણ કાંઈ મારી મિલકત છે ને એ બધી હું મારી દીકરીને આપીશ, પણ તને એમાંથી એક ફૂટી કોડી નહીં આપું. અરે બેટા, આ વાત તો છે ને ગેરકાનૂની વાત કહેવાય, પણ તું ચિંતા નહીં કર. હું છે ને સમય આવે એને સમજાવીશ. આ જે કાંઈ કરી રહ્યા છે ને એ બહુ ખોટું છે. કારણ કે તને અહીંયા જ્યારે લેવા આવ્યા ને ત્યારે મેં બધી કાકરા કાઢીને જ વાત કરી હતી કે આજથી આ તમારો સગો દીકરો તમે માનતા હો ને તો જ આ આશ્રમમાંથી લઈ જાજો. એ જ તો વાત છે દાદા. હા તો ઓલા જેવું થયું કે જ્યાં સુધી મારી એ લોકોને જરૂર હતી ને ત્યાં સુધી રાખ્યો, અને જ્યારે હકીકતમાં હવે મારે એની જરૂર પડી કે એની મિલકતની જરૂર પડી ત્યારે હાથ ઊંચા કરી લીધા. અરે દીકરો જોતો હતો તો એ કાંઈ નહીં, અને મિલકતની વાત આવી તો દીકરો મટી ગયો. અરે આ લોકોનો છે ને ઘણા લોકોનો આવો જ વાંધો હોય છે. એટલે જ હું આ આશ્રમમાંથી દીકરા દત્તક આપવા પહેલાં બધું લખાણ કરી લઉં છું કે સમય આવે સમય ફરે પણ તમે નહીં ફરતા. સ્વાર્થનો સંબંધ થઈ ગયો છે દાદા. હા, જ્યાં સુધી એ લોકોને મારી પ્રત્યે સ્વાર્થ હતો ને ત્યાં સુધી મને રાખ્યો. હવે આવું આવું ચાલતું રહ્યું ને તો મને તો એવું લાગે છે કે એ ઘરમાંથી જ કાઢી મૂકશે. ના બેટા, એવું હું નહીં બનવા દઉં, બરાબર? અને જો મારા વિરુદ્ધ જશે ને તો હું કાનૂની પગલાં લઈશ. બાકી એ ઘરમાં જ તું રહીશ અને મિલકત પણ તને જ હું અપાવીશ. મારે પૂરેપૂરી મિલકત નથી જોતી, પણ એમાંથી થોડો ઘણો ભાગ એ મને મળવો જોઈએ ને. મારે બસ એટલું જોતું હતું. એટલા માટે જ હું તમારી પાસે આવ્યો ને તમારી સાથે વાત કરી. એટલે મને તો ખબર પડે કે મારે આગળ શું કરવું અને શું નહીં. હા બેટા, તારી વાત સાચી છે. જો તું ધારે તો બધી મિલકતનો વારસદાર તું બની શકે, પણ તારામાં એટલા સંસ્કાર સારા છે કે તું એમ સામે આવીને કહેશો કે બધી મિલકત નથી જોતી, એની બંનેની એક એક દીકરી છે. હા તો 3 ભાગ પડે તોય આપણને કાંઈ તકલીફ નથી. હા, તો હવે હું શું કહું છું કે મારે શું કરવાનું હવે? બેટા, હવે તારે કાંઈ નથી કરવાનું. જે કાંઈ કરવાનું છે ને એ બધું મારે કરવાનું છે. હા, તે કંઈ વાંધો નહીં. તો એક કામ કરજો ને, તમે મારી ઘરે જ આવજો અને બધા સાથે વાત કરી લેજો. એમ જ કરીશ, પણ હવે હજી હું જોઉં છું કે વાતાવરણ તારા ઘરનું કેટલું ગરમ થાય છે. બરાબરનું ગરમ થાય ને પછી જ હથોડો મારવાનો છે. હા, તે વાંધો નહીં. ચાલો, સારું. તો હવે હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. એટલે આ તો ફૂલડું હે કઈ કામ ધંધો નથી તારે? હા છે ને, પણ એ કોને ખબર. હવે આ મારું કામ છે ને એ પૂરું થતું જ નથી. ખબર નહીં પણ નહોતી બેસી ગઈ ને એટલે આ ગમે તે છોકરીના ઘરની બહાર બેસવાનું, ક્યારેક અમારા ઘરની બહાર બેઠો હોય છે, ક્યારેક પેલી ઋત્વીના ઘરની બહાર બેઠો હોય છે. એટલે પૂછું છું, કોઈ કામ નથી હોતું તારે? નહીં. એમાં એવું છે ને કે હું તારી જેવી છોકરીને જોઉં ને એટલે શું કહેવાય પેલું એનર્જી મળે આમ. અને હું પણ છે ને તારા જેવા છોકરાને લાફો મારું ને એટલે મારા હાથને પણ એનર્જી મળે. તો માઇન્ડ ને મને તો બહુ ગમે કોઈક છોકરી મને અડે ને તો હાસીને. તારા જેવાના છે ને મોઢે લાગુ મને નથી પસંદ. આપણે પેલા સુરત જગત નાકું હતું ખબર હોય તો, અત્યારે આ સરથાણા જગત નાકા કહેવાય ને ન્યા. નહીં, મને નથી ખબર. એ સમયે હું જન્મી નહોતી ને, ન્યા છે ને તારા જેટલી મોટી નથી. ત્યાં બધી બસો ઊભી રાખતા. અત્યારે એવું કઈ નથી. તો અત્યારે હવે હું છે ને છોકરીઓને ઊભી આવી રાખું છું. ક્યાંથી એટલી ફાલતુ વાતો તું ક્યાંથી લઈને આવે છે? જો મારી ગાડી જો, ગાડી કોટામાં આવી ગઈ. તારી એનર્જી તને એ નહીં મળે છે. તારી જેમ તારી ગાડી પણ ખોટિયા છે. જો મારી વાત સાંભળ. હા, શું કહેવાય, ચાલુ થવું છે નહીં. મારે વાત કરવી છે કાલે એ નહીં કહેવાતું હોય. ઓલું કહું ચાલુ થવું. હજુ એક થપ્પડ મારી દઈશ. આવી ખરાબ વાતો મારી સાથે કરી છે ને તો ઊભી રહે હાથે વાંધો નહીં. ઓલો અંગ્રેજી શબ્દ કહું. કઈ પણ બોલવાની જરૂર નથી તારે. તું છે ને તારી હદ મારે, નહીં તો હું છે ને મારા ઘરે વાત કરી દઈશ. કહી દે, હું ક્યાં ના પાડું છું. ખરેખર તને આ સોસાયટીમાં રહેવા કોણ દે છે?
આજે છે ને હું પ્રમુખને મળું છું ને વાત કરું છું કે તારા જેવાને છે ને આ સોસાયટીમાં રાખવાની જરૂર જ નથી. પ્રમુખ રહ્યો લે ઓલા જયસરી ભાભી હારે ચાલુ જ છે મને ખબર છે. શરમ આવે છે કોઈના વિશે આવું બોલતા? એ કાંઈ નહીં કરે, મેં જ એનું નક્કી કરાવી દીધું હતું. હા આમ પણ તું પ્રમુખ બધા સરખા જ હશો ને, કોઈને કઈ કહેવા જેવું તો છે નહીં. એમાં એવું ચાલે ગમે એ કાર્યક્રમ હોય ને એટલે સમજો જયસરી ભાભી રહ્યા એ કેમ પેલા હોય જેને જે હોય ને તે પણ આ બધામાં મને વચ્ચે ના લાય. ના ના હવે તારે પેલા ઊભું રહેવાનું. જયસરી ભાભીને આપણે સાઈડમાં કરીશું. બોલ આઈ લાયક યુ. મારી સગાઈ થઈ ગઈ છે એટલે તારું લાઈક યુ બાઈક યુ જે પણ છે ને એ તારી પાસે રાખ. હગાઈએ તો હવે બહુ કર્યા. હગાઈનું બધું કેન્સલ રહેતું હોય તો સારું. હે આની પહેલા પણ છે ને મેં તને 3 વાર સમજાવ્યું હતું, હજુ પણ સમજાવું છું, મારાથી દૂર રહેજે. કેટલું દૂર ખબર છે? અહીંયાથી તે પેલો સામે ગેટ છે ને એટલું જ દૂર. અરે હું તારી નજીક આવવાની કોશિશ કરું છું ને તું મને દૂર ખહેડશો. હે આ ક્યાંનો ન્યાય? સમજો તારા દિલને પૂછ હું તને કેટલો પ્રેમ કરું છું. મારા દિલમાં મારી જેની સાથે સગાઈ થઈ છે ને એના માટે પ્રેમ છે, પણ તારા દિલમાં કેટલી છોકરીઓ હશે ને એ મને નથી ખબર. 100-150 છે. વધારે હશે, હરખું જો. 100-150. પણ હું એમ કહું જો તું એક નંબર લાગશો આચી. અને તું એક નંબરનો મવાલી લાગે છે, એટલે હીરો એક નંબરનો હરામી લાગે છે. હાલ ઊભી રહે. હરામી પણ કડી કાઢ નાખું. દામિની હું તને શું કહું છું, હા હાલને આપણી બે લગ્ન કરી લેવું. આ કુર્તો પહેરવાથી આવી રીતે સરખી વાતો કરવાથી તને એવું લાગે છે કે તું સારો થઈ જઈશ? તું કે ઈ રૂપ દેખાડો, તું કેવી રીતે આપણે જીવન જીવશું. બસ સારું રૂપ દેખાડ તારું ને અહીંયાથી જતો રહે ને કામ મને જવા દે. હું નહીં જવા દઉં. એ હાથ કેવી રીતે પકડ્યો તે મારો? આમ તારું તો એ જો આ તાર ઘરવાળાએ જ આપ્યું હશે ને. હે નીકળી ગયું એટલે કહું છું તું મારા ટચમાં આવ એટલે બીજા ટચમાં આમ તો તાર એ છોકરો છે ને સમજો હાથે હાથે હગાઈ તૂટી જાય હશે. એવી કોશિશ પણ ન કરતો. મારા ફેમિલી સુધી પહોંચવાની કોશિશ કરી છે ને અશોક, તો જોઈ લેજે. લે કેમ તને શું જોઈએ છે? શું કામ હેરાન કરે છે અમને મને લોકોને? તું જોઈએ છે એમ તો કહું છું ક્યારું નો. તું આવી તો સમજતી 1760 છોકરીને તું કહેતો હશે કે મને તું જોઈએ છે એટલે જ તો તારા લગ્ન નથી થતા. જો મારી વાત સાંભળ, લગ્ન છે ને તારી જેવી છોકરી આને થાય ને તો મજા આવે. આનામાં તો બહુ બળ છે. હે આવજો. મને બહુ કરી હવે તો આની બેનને પ્રેમથી સમજાવી, પ્રેમથી વાત કરી અને ન સમજી, અને આની શેડતી કરી, હરામીપણું દેખાડ્યું, ન કરી તો મારે રહેવું કઈ રીતે કંઈ ખબર નથી પડતી. પ્રમુખને મળવું પડશે. જયશ્રી ભાભીને કઈ ક્યાંકથી છોકરી હવે ગોતો. રીચા, આપણા બેઉને વાત થઈ ને પછી મેં સાગરને બોલાવ્યો હતો એટલા માટે કે પછી પાછો આમ તાગડધીન ન કરે. એટલે મેં કીધું એને આપણે જે વાત થઈ ને બધી ચોખવટ કરીને કહી દઉં એટલે પછી ચાલુ પ્રસંગમાં એ પાછો નાટક ન કરે. તો મેં એને વાત કરી. મેં કીધું જો તને જ્યારે દત્તક લીધો ત્યારે અમને નહોતી ખબર કે પાછળ સંતાન થશે અને ભગવાનની દયાથી થઈ ગયા. તો હવે જેટલી મિલકતની છે ને એ બધું એને જ જશે અને તને અમે આ ઘર રહેવા આપશું. તો ભાઈ તો માયનો નહીં. એણે તો એમ કહી દીધું કે ના ના એ સરખા જ ભાગ પડવા જોઈએ ને, દીકરીઓના તો ભાગ જ ન હોય. મેં કીધું કોણે કીધું? આ કાયદો જો ઘરમાં હોય એટલા સંતાનોના ભાગ હોય, શું કામ ન હોય? અને તું તો આમે તો અમારો દત્તક દીકરો છે તોય અમે તને આ ઘર આપવાનું નક્કી કર્યું છે. પણ એ તો મોઢું ચડાવીને જતો રહ્યો અને ગમે એમ બોલીને ગયો. એ ખબર જ હતી કે આવું જ કંઈક થશે, પણ ચિંતા નહીં કરો, હું બેઠી છું ને. આ મિલકતમાં એને આ ઘર સિવાય કંઈ નહીં મળે, અને આ પણ ન જોઈએ ને તો જાય રસ્તે રઝળવા. આપણને કંઈ ફરક નથી પડતો. લો બોલો, આટલું બધું આપ્યા પછી પણ પાછું એની દાદાગીરી સહન કરવાની, એ કેમ ચલાવવાનું? જરાય નહીં. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો ભૂપતભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. કેમ આજે અચાનક અમારા ઘરનો રસ્તો ભૂલો પડ્યા? હા આજે અચાનક આવવું પડ્યું,
કારણ કે તમે સાગરને જ્યારથી દત્તક લીધો છે મારા આશ્રમમાંથી ત્યારથી હું તમારા ઘરે આવ્યો જ નથી. તો મને આજે થયું કે આટો મારો. તો આવ્યા તો સારું થયું ને. બહુ સારું કર્યું આવ્યા તો. હવે ટૂંક સમયમાં અમારા ઘરમાં પ્રસંગ પણ આવે છે. અમે તો આમંત્રણ દેવા આવવાના જ હતા. હવે તમે આવ્યા છો તો હાથોહાથ આમંત્રણ લેતા જ જાઓ. હા, તમારા ઘરમાં પ્રસંગ તો આવે છે પણ સાથે સાથે તમે થોડીક હોળી પણ ખડકી છે એવા સમાચાર સાંભળ્યા છે. એવું હું કામ બોલો છો? અમારા ઘરમાં હારો પ્રસંગ આવે છે તો તમે હોળી હળગવાની વાત કરો છો? અને હોળી કઈ વાત નહીં હળગવાની ઈ કયો. કેવી વાત કરો છો? ઘરમાં બે બે દીકરીઓના પ્રસંગ લઈને બેઠા હોય, એના ઘરમાં હોળી હળગતી હોય. અરે એના ઘરમાં તો આમ કહેવાય ને કે દિવસે ન હોય એટલી રાત્રે ને રાત્રે ન હોય ને એટલી દિવસે ચાંદની હોય. સાચી વાત છે. હોળી તમે સાગરના નામની જ ખડકી છે. મેં સાંભળ્યું છે કે તમે સાગરને દત્તક લીધો, દીકરો બનાવ્યો, પણ આ મિલકતનો ભાગીદાર નથી બનાવતા એવું સાંભળ્યું છે. એ અડધું સત્ય સાંભળ્યું તમે, આખું નહીં. તો સાંભળો, સાગરને અમે દત્તક લીધો છે ને તો આ આખું આટલું આ કિંમતી મકાન અમે એના નામે કરવાના છે. આ પ્રસંગ પતે એટલી જ વાર છે. હા, આ મકાન તો એને આપીએ છીએ અને બીજી બધી મિલકત અમારી બે દીકરીઓને આપીશું. એટલે વાત થઈ ગઈ પૂરી. આવું ક્યાં લખ્યું છે કે મિલકત તમે દીકરીઓના નામે લખો? તમે દીકરો લીધો છે દત્તક, તમારો દીકરો બનાવ્યો છે તો બધી મિલકતનો હકદાર સાગર ગણાય. ના ના, એવું ક્યાં લખ્યું છે? કાયદો જુઓ, કાયદામાં તો એવું લખ્યું છે કે ઘરમાં જેટલા સંતાનો હોય એના ભાગ પડે. તો તમે એમ કહો દીકરીઓને નહીં દેવાનું, હું કામ નહીં દેવાનું? હા, અને અમારી 5 જણી દીકરીઓને ન દઈએ અને દત્તક લીધેલા દીકરાને બધું દઈએ. વાહ રે વાહ. બસ સમાજ શું કે? સમાજ શું કે એ તમારે સાગરને દત્તક લીધા પહેલા વિચાર કરવાનો હતો કે સમાજ તમને શું કહેશે. હા, સાગરને નામે કાંઈ ન આપ્યું હોત ને તો કદાચ અમારે સમાજનું સાંભળવું પડે, તમારું એ સાંભળવું પડે. પણ અમે તો જો એ ઉદાર દિલે અમે એને આ ઘર એને આપી દેવાના છીએ. અને આટલું મોટું ઘર મળે ક્યાં એને? દત્તક લીધો એ બદલ એને આ ઘર તો મળે છે, પછી બીજું શું જોઈએ? આખો હાથી તમારી દીકરીઓને આપી દો છો અને સાગરના હાથમાં પૂંછડું પકડાવો છો અને પાછા તમે આમ જ્યારે ઉપકાર કરતા હોય એવી વાત કરો છો. આ છે ને પૂછડું નથી. આ જરાક બહાર નીકળીને જોવો કે કેટલી જમીનમાં અમારું આ ઘર બંધાયું છે. આ બધું એનું છે અને દિવસે દિવસે આના ભાવ વધતા જવાના છે, ઘટવાના નથી. અને 1 કરોડની મિલકત આપી એટલે બહુ થઈ ગયું. 1 કરોડ એને કદાચ એ દત્તક ન ગયો હોત તો એને કમાવા જ પડત ને. જો બેન, મારું એટલું કહેવાનું છે, તમારી જે કાંઈ મિલકત છે એ સાગરના નામે કરો અને તમારી દીકરીના પ્રસંગમાં સાગરથી જે બનશે ને એ એની બહેનોને કરિયાવર આપશે. જો અમારે શું કરવું ને એ અમારો વિષય છે. એમાં તમારે વચ્ચે પડવાની જરાય જરૂર નથી. સમજી ગયા? અને અમારી દીકરીને અમારે શું કરવું ને શું નહીં અમે બંને નક્કી કરીશું. એ દત્તક લીધેલો દીકરો નહીં નક્કી કરે. હા, તો પછી હવે મારે પણ શું કરવું એ હું મારી રીતે વિચાર કરી લઈશ. શું કરવું એટલે? શું કરવું એટલે હવે તમે જો તમારી જીત પકડીને જ બેસશો તો મારે કાનૂની પગલાં લેવા પડશે. કાનૂન જે રીતે કહેશે એ રીતે તમારે હા પાડવી પડશે. ભૂપતભાઈ, એમાં કાનૂની પગલાંની વાત ક્યાંથી આવી? જ્યારે દત્તક લીધેલો ત્યારે અમને ખબર જ હતી કે અમારે દીકરાને આપવાનું હોય અને અમે ઉદાર દિલે કદાચ હવે દીકરીઓ આમાંથી 1 રૂપિયો માગે કે 1 ઈંટે માગે ને તો નથી દેવાના. એ અમે આ સાગરના નામે જ બધું કરી દેવાના છીએ. અરે પણ તમે તમારી 20-25 કરોડની મિલકત હોય અને તમે એમ કહો છો કે સાગરને 1 કરોડનું આ મકાન આપીએ તો એમાં શું? એ આજે કિંમત છે કરોડની અને જતે દાડે આના 2.5-3-4 કરોડ થશે તો દીકરીઓ એમ નહીં કહે, જમાઈ એમ નહીં કહે કે અમને આમાંથી ભાગ આપો. પણ અમે એને ચોખ્ખી ના પાડી દેવાના છીએ. બેઉ બેનું અમે નક્કી જ કર્યું છે. આ સાગરને આપી દીધું એટલે વાત થઈ ગઈ પૂરી. હવે તમે કાયદાકીય ધમકીઓ આપીને અમને કરવા શું માંગો છો? તમે છે ને મને ઊંધા કાન નહીં પકડાવો. તમારી જે કાંઈ મિલકત હોય, રૂપિયાની હોય કે કરોડોની હોય, સરખા ભાગે જો હું કહું છું ભાગ પાડવા હોય તો હું એમ નથી કહેતો કે બધી મિલકત હાલો સાગરના નામે કરો. પણ જે કાંઈ મિલકત છે એ તમારે 3 ભાગે સરખી કરવી હોય તો કરો. બાકી આ મકાનથી ખાલી નહીં બકે. અને જો તમે હવે નહીં માન્યા તો પછી કોર્ટમાં જવાબ દેજો તમે. એકલું મકાન થોડું, આ અંદરનું ફર્નિચર, ઘર વખરી એ બધું સાગરને નહીં જાય? મગજ ખરાબ કરે. આ શું બડબડ બડબડ કરે છે અત્યારમાં? આ કંઈ નહીં, થોડાક અપવાદો હતા ને એની વાત કરતી હતી. એ છોડ ને, બોલ. અપવાદો? આપણા ઘરમાં કઈ અપવાદો છે? ઘરની બહાર તો હોય ને.
ઘરની બહારની વસ્તુ ઘરની બહાર રહેવા દેવાય. ઘરમાં શું કામ લાવે છે? લાગે છે કે થોડા સમયમાં ઘરમાં આવી જ જશે. કોની વાત કરે છે? કંઈ નહીં, એ છોડને શું થયું? કંઈ કામ હતું? કોની સાથે મગજમારી થઈ છે? તારી પેલી ફ્રેન્ડ સાથે થઈ છે ને? જો મારે એના વિશે વાત નથી કરવી. છોડને અત્યારે એ વસ્તુથી કાંઈ લેવા દેવા નથી. સારું ચાલ છોડ બસ. હા તને કઈ ટેન્શન નથી? શેનું? શેનું શું યાર, ખરીદી કરવાનું. તને રોજે રોજે એકની એક વસ્તુ યાદ અપાવવાની. હા લેવાનું બાકી છે, આ લેવાનું બાકી છે. તો ટેન્શન લેવાથી વસ્તુઓ નહીં આવી જાય ને, એના માટે ખરીદી કરવી પડશે. અને જ્યારથી ખરીદી કરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી ખરેખર હા બેન, આ તારા મોઢેથી તો એક જ વાત હોય છે, ખરીદી કરવાની છે, આ કરવાનું છે, તે કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, આ લેવાનું છે, તે લેવાનું છે. અરે થઈ જશે બધું. એમ વાતો કરવાથી ના થાય ને, ઘરની બહાર પણ જવું પડે ને ખરીદી કરવા. હા ક્યારની કામ કરે છે. હા ઘરે હોય એ કામ કરી લેશે, આપણે બેને ઉઠીને ફ્રી થઈને નીકળી જવાય ને યાર. હજી કેટલી વસ્તુઓ લેવાની બાકી છે તને યાદ છે કઈ? હા લિસ્ટ તો તે આટલું મોટું બનાવ્યું હતું, યાદ મારે રાખવાનું. હા તો લિસ્ટ બનેલું છે ને, કાંઈ બાકી નહીં રહી જાય. અને કદાચ થોડું ઘણું ઓછું લઈને જશો, થોડું ઘણું લેવાનું બાકી રહી જશે ને. હા તો મેનાટોણા સાંભળવા પડશે. શું કામ ભાઈ? હા કોઈ પણ સંભળાવે. હા કરિયાવર પૂરતો ના લઈ ગયા હોય ને, સારા માણસો હોય તો વાંધો ના આવે, બાકી તો કોઈ પણ સંભળાવાના છે. તો એને કહે છે ને કરિયાવર તમે રાખો, અમે લોકો અમારા ઘરે જ રહીએ છીએ. એ લોકોને ખાલી કરિયાવર જ જોતો હોય ને તો આપણે આપી દઈએ. એવું ના હોય. હા દીકરીઓ પિયર થોડી સારી લાગે એ તો સાસરે શોભે ને. સાસરાવાળાને શોભાડવી હોય તો ને, પણ બધા સરખા ના હોય, કીધું તો ખરા. અને હા બાકીની વસ્તુ બાકી છે, પેલું ફર્નિચર બાકી છે, એ ક્યારે લેવા જવું છે હવે? ફર્નિચર મેં કાલે જ એક બે જોયા હતા પણ મને ડિઝાઇન નથી ગમતી. એક તો સોફા છે ને એની ડિઝાઇન નથી ગમતી અને બેડની ડિઝાઇન નથી ગમતી, એના માટે બાકી રાખ્યું છે. એક જગ્યાએ ડિઝાઇન ના ગમતી હોય તો બીજી જગ્યાએ જવાય ને. હા એવી વસ્તુ છે કે એક જગ્યાએથી તો ના જ ગમે ને. ઓલરેડી ઘણી બધી જગ્યાએ મેં ચેક કરી લીધા છે, પણ હવે બધી જગ્યાએ ઓલમોસ્ટ ડિઝાઇન અને ફેબ્રિક સેમ જ હોય છે. એટલા માટે તો હવે શું કરશું આપણે? ક્યાં જશું? જોઈએ છીએ. એક જણા છે ને એની સાથે મારી વાત થઈ છે, એમણે કહ્યું છે કે તમારે જો કસ્ટમાઇઝ કરાવવા હોય ને તો અમે કરી આપીશું. પાક્કું? જો મારે તો ડિઝાઇન આમ તેમ હશે ને તો ચાલશે, પણ મારી આ નાનકડી બેનને જે મનગમતું હોય ને એ જ જોઈએ. નહીં કસ્ટમાઇઝ કરી આપશે ને? હા પાક્કું ને? પાક્કું. કેટલા સમયમાં? એને કીધું છે ને પાછા અમારા લગ્ન નજીક આવી ગયા છે. હા હા મેં કહી દીધું છે કે અમારે કરિયાવર માટે જોઈએ છે, એટલે જે સમયમાં કહેશો ને એ સમયમાં બનાવી દેશે. સારું તો હવે બધી શોપિંગ જલ્દીથી જલ્દી પતી જશે. અને પેલી સાડી રોલ પાલેસમાં આપી છે એ લઈ આવી કે નથી લઈ આવી? નહીં બાકી છે. ખબર જ હતી, હું જે વસ્તુ યાદ ના અપાવું ને એ તો ભૂલી જ ગઈ હોય. ખબર નહીં તારું મગજ ક્યાં ફરે છે. કંઈક બીજી વાતમાં. બીજી વાતમાં એટલે શેમાં ફરે છે? તને એવું નથી લાગતું કે હમણાંથી ઘરમાં કોઈ વાત ચાલી રહી છે પણ આપણાથી છુપાવતા હોય? ઘરમાં વાત ચાલી રહી છે? ના ભાઈ, મારું ધ્યાન તો અત્યારે બસ શોપિંગમાં જ છે, બીજી કોઈ વાતમાં નથી. પણ તને કઈ રીતે ખબર પડી ઘરમાં કોઈ વાત ચાલી રહી છે? મને એટલે એવું લાગે છે કે તે કોઈની વાત સાંભળી છે? ના, પણ હમણાંથી હું ભાઈને જોઉં છું તો એ પણ મૂડલેસ હોય છે. ઇવન મારા બા, માસી, આ લોકોને જોઈને પણ એવું લાગે છે કે કોઈક વાત છે. કદાચ આપણા લગ્નની તો વાત નહીં હોય ને? આપણે લગ્નની શું વાત હોવાની? હવે તો તારીખ આવી ગઈ છે ને, જે તારીખ આવી છે એ તારીખે જાન લઈને આવશે અને આપણે પરણી જશું. બીજી તો શું વાત હોવાની? હા કદાચ કરિયાવરની વાત હોઈ શકે. એ જ કહું છું, કરિયાવરની વાત હોઈ શકે, યા તો એ લોકોની કોઈ ખોટી ડિમાન્ડો હોઈ શકે, યા તો એ લોકોએ કાંઈ કહ્યું હોય અને કોઈ કોમ્પ્લિકેશન્સ આવ્યા હોય. મને નથી લાગતું કે એ લોકોની કોઈ ખોટી ડિમાન્ડ હોઈ શકે. પછી તને જો એવું લાગતું હોય તો તપાસ કરવી પડે. તો માને કે ન માને, પણ કંઈક તો વાત છે, ખબર નહીં શું છે. કંઈ એક નહીં, કામ કર ને, ભાઈને જ પૂછી લે ને. એને પૂછી તો લઉં, પણ તને લાગે છે કે સીધો જવાબ દઈ દે? એને ન પૂછીએ કે પૂછીએ બંને સરખું જ થયું. એને કેવું હશે ને તો જ કહેશે. છોડે બધું જે પણ હશે ને સામે આવી જ જશે. હા કંઈ નહીં, હા થોડી ઉતાવળ રાખ કામમાં, પછી આપણે નીકળીએ. હા 5 મિનિટ. હા જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. બોલ ભાઈ.
કેમ થયું પછી? હું આવ્યો જ તો તારી બે મમ્મીને મેં થોડીક ધમકી પણ આપી હતી. જો દાદા, કહેવાય છે ને કે જે વ્યક્તિની અંદર ડર હોય, જેને કંઈક કરવું હોય ને, એ વ્યક્તિ આવું કરે જ નહીં. તમે આટલું સમજાવી ગયા, ધમકી આપીને ગયા, પણ એ લોકોના પેટનું પાણી ન થયેલું. એ તો હજુ એમનું એમ જ કહેવા માંગે છે કે અમે અમારી પ્રોપર્ટીમાંથી તને 1 રૂપિયો પણ નહીં આપીએ. જોતું હોય ને તો આ મકાન રાખ, એનાથી વિશેષ બીજી કોઈ સુવિધા નહીં કરી દઈએ તને. કાંઈ વાંધો નહીં, મેં એને ધમકી આપી હતી, પણ હવે એક કામ કરને, આપણે એ તરફ નથી જવું. કાનૂની પગલાં કોઈ નથી લેવા. હવે એ લોકો મિલકત આપવા તૈયાર જ નથી, અને આપણે પરાણે લઈ એમાં કોઈ મજા નહીં. એના કરતાં જો એ મિલકત ન આપતા હોય અને ખાલી ઘર જ આપતા હોય ને, તો આપણે ઘરે નથી જોતું, અને અહીંયા મારી ભેગો હોય આવી, બીજું શું. પણ હું તમારી ભેગો આવતો રહીશ તો તમને તકલીફ નહીં પડે? તો બેટા મને શું તકલીફ પડે છે? મારા આશ્રમમાં તો તારી જેવા કઈક બાળકો હજી છે, અને કોઈએ દત્તક લીધા હોય તો વયા ગયા છે, અને હજી નાના નાના છોકરા હોય છે. એટલે એક તું વધારે તો મને એમાં શું તકલીફ પડવાની? સારું. આમ પણ કહેવાય છે ને કે હું પહેલેથી અનાથ જ હતો અને તમારા આશ્રમમાં જ હતો, એટલે મારા સાચા મા બાપ તો તમે જ કહેવાવ ને. હવેથી છે ને હું તમારી સાથે રહીને આપણા આશ્રમને સંભાળીશ, અને એની માટે શું આગળ વધારે કરી શકીએ ને એ વિચારીશ. હા બસ, મને પણ એક સહારો મળી જશે, તારો સાથ મળે ને તો. કારણ કે એકલા હાથે છે ને એટલું બધું નથી પોગાતું બધાની સંભાળ રાખવી. તું આવી જાય એટલે આપણે આશ્રમમાં બધા બાળકોની સેવા કરીશું, બીજું હું. સાચી વાત છે. આમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે, હવે જેને તમારી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. હવેથી હું બધો જ કારોબાર સંભાળી લઈશ, બધા જ બાળકોને પણ સંભાળીશ, અને સાથે સાથે તમારી પણ સેવા કરીશ. કોઈ એવો બિઝનેસ અથવા નોકરી કરીશ ને જેથી કરીને સારી આવક થાય, અને સારી આવક થશે તો સારા પૈસા આવશે, અને એ પૈસા હું આપણા આશ્રમમાં રોકી શકું. જો બેટા, બિઝનેસ કરવાની કોઈ જરૂર નથી. આપણા આશ્રમમાં આપણે બધાને સંભાળી શકીએ એટલું દાન આવે જ છે, પણ સેવા કરવાવાળા માણસો ઘટે છે. એટલે આપણે સેવા કરવાની છે, અને આપણું ઘર ચાલશે. તો વાંધો નહીં, તો જેમ બને ને એમ હવે જલ્દીથી જલ્દી આ ફેસલો હું કરી નાખું છું. જલ્દી નહીં બેટા, ઘરે જઈને તરત ઠેલો લઈને આવતો જ રહે. પછી એ લોકોને તારામાં રસ જ નથી તો પછી ત્યાં રહીને શું ફાયદો છે આપણને? અને આમ પણ મિલકત બેટા આપણે ક્યાં સાથે લાવ્યા હતા ને ક્યાં સાથે લઈ જવાની. આ તો તને એની દીકરો માન્યો હતો ને એટલે મેં થોડુંક બળ કર્યું કે ભાઈ મિલકતમાં ભાગ આપે તો, પણ એ એની જગ્યાએ ખોટા છે, તો ખોટા સામે હું ખોટું લડવું. સાચી વાત છે દાદા તમારી. કહેવાય છે ને કે પારકા ગમે એટલા પોતાના બનવાની કોશિશ કરે ને તો પણ એ પોતાના નથી બની શકતા. મારી સાથે પણ આવું જ થયું. એને જેવી રીતે મને દીકરો માન્યો હતો ને એના કરતાં વિશેષ મેં એને મા બાપ માન્યા હતા. નાનપણથી ઉછેરીને મોટો કર્યો છે એણે, એટલે મેં પણ મારા દીકરા હોવાની બધી ફરજો નિભાવી છે. પણ જ્યારે વાત મિલકત ઉપર આવીને તો તું કોણ અને હું કોણ, આવી સિચ્યુએશન આવી ગઈ. જો બેટા આમાં છે ને તારી કઠણાઈ હોય બેટા, નકર ઘણા લોકો દત્તક લઈ ગયા છે, દીકરો માનીને વ્યવહાર જે થતો હોય એ કરે છે, પણ હવે આ બે તારી મમ્મી છે સમજવા તૈયાર નથી, અને તારા પપ્પા તો છે નહીં. હવે આ બાઈઓ હારી હું ખોટી લમણાજી કરવી, એટલે મેં પછી ઢીલું મૂકી દેવું કે ભાઈ આપણે કોર્ટના પગલાં નથી ચડવા. સાચી વાત છે. આમ પણ એનું એને મુબારક, બીજું શું. હવે એક કામ કરું છું, અત્યારે જ ઘરે જઈ અને બધા સાથે વાત કરી અને મારો સામાન લઈ અને અહીંયા આવતો રહું. હા જા. ચલો, જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, બધી તૈયારી થઈ ગઈ બેટા? હા, ઓલમોસ્ટ થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. અચ્છા, આ સરસ. આ તે અને અંકિતાએ બધું સરખે સરખું લીધું છે. હા હા, એમ લાગે છે કે ખરેખર તમે બે અલગ અલગ માના પેટે નહીં પણ એક જ માના પેટે પાક્યા હોય ને એમ. એ તો છે જ. આપણા બધાની વચ્ચે સંપ અને પ્રેમ જ એટલો છે. સાચી વાત છે. આમ જોવા જઈએ ને તો જો ને, મોટી બેને લગ્ન કર્યા, એમને બાળક ન થયા એટલે મારા લગ્ન થયા આ ઘરમાં, અને
તમારા બંને બહેનોને પપ્પા એક માં અલગ પણ પ્રેમ એકનો એક. માસી આ મને તારું આજ સુધી ન સમજાણું. ઘડીકમાં માસી, ઘડીકમાં નાની મમ્મી, ઘડીકમાં તું શું બોલાવવા માંગે છે? હા તો સંબંધમાં તો તમે બે થાવ છો કે નહીં, એટલે મને મજા આવશે, હું કહીશ. હા એ વાત પણ બરાબર. હા તને ઠીક લાગે કે પણ છે ને તારા મોઢે મમ્મી બોલે ને એટલે કે નાની મમ્મી ત્યારે મજા આવે. નાની મમ્મી તો હું શું કહું છું, કોઈ વાત છે જે તમે અમારા લોકોથી છુપાવો છો? તમારા લોકોથી એટલે કોનાથી? મારાથી, અંકિતાથી. એવી તો કોઈ વાત નથી કે જે તમારા બેથી છુપાવવી પડે. જો ખોટું ના બોલશો. આ મમ્મીને જોઈને, તમને જોઈને, ભાઈને જોઈને મને છે ને એવું લાગે છે કે કોઈક તો વાત થઈ છે જે તમે અમને લોકોને જણાવતા નથી. શું વાત છે? હવે શું કહું, તમને લોકોને તો ખબર જ છે ને કે સાગર તમારો સગો ભાઈ નથી, તો એટલે એને દત્તક લાવ્યા છીએ. તો શું હવે આ તમારા બેના લગ્ન થઈ જવાના, તમે બંને સાસરે જતા રહેશો, તો અમે લોકોએ નક્કી કર્યું છે કે જે મિલકત છે એના અડધા અડધા ભાગ પાડીશું અને આપણું જે આ મકાન છે એ સાગરના નામે કરીશું. એટલે આજે બે અડધા ભાગ પડશે, એમાં એક ભાગ તારો અને એક ભાગ અંકિતાનો. મમ્મી એટલે કે નાના મમ્મી શું, પણ મને કંઈક અજીબ લાગે છે આમ. આમાં શું અજીબ હોય? બધું બરાબર જ તો છે. સમજતા નથી. માનું છું કે પપ્પાની જે પણ મિલકત હોય ને એમાં દીકરીઓનો અધિકાર હોય, આવો કાયદો કહે છે, પણ દીકરાનો અધિકાર હોય અને સૌથી પહેલો અધિકાર તો દીકરાનો હોય, પછી દીકરીનો હોય. જો કાયદો એના માટે હોય જે લોહીના સંબંધ ધરાવતું હોય, બરાબર? હવે અમે સાગરને દત્તક લઈ આવ્યા આશ્રમમાંથી. આટલા વર્ષ એને રાખ્યો, મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. હા બધું જ તો એની પાછળ કર્યું છે અને અમે ક્યાંય એને કંઈ નથી આપતા, આખું ઘર આપીએ છીએ. આનાથી મોટી મિલકત શું હોય? અને આમ પણ એ આશ્રમમાં રહ્યો હોત અને એને કોઈ દત્તક ન લીધો હોત તો શું આટલું પણ એને મળત? ન મળત ને. ન મળત. પણ આવી જ રીતે હું એક સવાલ પૂછું. હા, પૂછ. હા તમે જેમ ગણાવ્યું કે ભાઈને તમે અહીંયા લઈ આવ્યા, ભણાવ્યો, ગણાવ્યો, ઘર આપી રહ્યા છો, એ આશ્રમમાં રહ્યો હોત તો એને આ કાંઈ ન મળત. તો વિચાર કરો, જો ભાઈ એક જ હોત તો, હું અને અંકિતા હોત જ નહીં તો શું કરત તમે લોકો? જો સાગર એકલો હોત તો વાત અલગ હતી, પણ હવે તો અમારે અમારી દીકરીઓનો પણ વિચાર તો કરવો જ પડે ને. તો આતરો આતરો થયો ને માસી. વિચાર કરો, અમે છીએ એટલે તમારી નીતિ બગડી ગઈ કે અમે તમારા પોતાના પેટના જણા છીએ અને દત્તક લીધેલો છે, પણ આ તમારી પેટની જેની દીકરીઓ જ ના હોત તો? જો આ બધી વસ્તુનો અત્યારે કોઈ ફાયદો નથી. નક્કી કરી લીધું છે મેં અને મોટા બેને કે આ ઘર એના નામે અને બાકીની મિલકત તમારા બંનેના નામે. એટલે વાત થઈ ગઈ પૂરી. હવે આમાં તમને બહુ ન ખબર પડે. કાલે ઉઠીને હું ને મોટી બેન ન રહીએ અને મારી દીકરીઓને એટલે કે તને અને અંકિતાને કંઈ ન મળે તો શું કરવાનું? એ પણ તો વિચાર કરવાનો ને અમારે. અમને શું કામ ન મળે? અને આ એક વાત મને નથી સમજાતી કે મારા પપ્પાના ઘરેથી હું આ શું કામ લઈને જાઉં? મારા લગ્ન કરાવી રહ્યા છો ને તમે, એટલે કે મારા અને બેનના લગ્ન થવાના છે, બરાબર છે? અમે લગ્ન કરીને જઈશું તો અમારા જે પતિ હશે એની જે પણ પ્રોપર્ટી હશે એના ઉપર અમારો અધિકાર લાગશે જ ને. ભલે ને લાગે. ના ના મમ્મી, અમે લગ્ન કરીને જતા રહેવાના છીએ. હા તો અમે જતા રહીશું, પછી તમારું ધ્યાન કોણ રાખશે? મારો ભાઈ જ ને. એને તમે દત્તક ગણો કે સગો ગણો, જે પણ છે, પણ હવે તમારી પાસે એક જ છે. દીકરી તો પારકી હોય. અમે કાલે લગ્ન કરીને જતા રહીશું, ગઢપણમાં એ જ સહારો બનશે. કાલે સવારે તમને મૂકીને એ જતો રહેશે તો કોના સહારે જીવશો? એ કંઈ એમ જાય એમ નથી, સમજી ગઈ? એટલે આવી બધી ખોટી વાતો નહીં કરવાની. મારી ફરજમાં જે આવતું હતું ને મેં કહી દીધું. હવે માનવું ન માનવું એ તમારા પર છે. સાગર શું કહેતો હતો? કંઈ સમજાણું નહીં. મેં જે કહ્યું એ જ કહેતો હતો ભાઈ. મેં એને એના રૂમે ગઈ,
હું એની પાસે ગઈ, રૂમનો દરવાજો પણ નથી ખોલતો અને કહે છે કે થોડી વારમાં નીચે આવું છું, વાત કરું છું. અને શું વાત કરવી છે આ? શાંતિ રાખો ને મમ્મી, આવશે હમણાં, પછી વાત કરશે. શાંતિ શું રાખે? એ શું કરવા માંગે છે ખબર તો પડવી જોઈએ ને. સાગર, સાગર હા શું છે? બહાર જાય છે કશે? હા, બેગ લઈને ક્યાં જાય છે તું? હા, ઘરમાં પ્રસંગ છે અને અત્યારે તું આ બેગ લઈને ક્યાં જાય છે? હંમેશા માટે ઘર છોડીને જાઉં છું. સાગર કેમ ઘર છોડીને જવાની વાત કરે છે? હા શું બોલે છે તું? સાચું બોલું છું. જે ઘરમાં મને દીકરો માનવામાં જ ના આવતો હોય તો એ ઘરમાં રહીને ફાયદો શું છે? અત્યાર સુધી તમારે દીકરાનો પ્રેમ જોતો હતો, દીકરો જોતો હતો, તો હું દીકરો બનીને રહ્યો ને. હવે તમારો સ્વાર્થ પૂરો થઈ ગયો તો હવે હું આ ઘર છોડીને જવા તૈયાર છું. કેવી ગાંડા જેવી વાતો કરે છે? અરે અને કયો સ્વાર્થ? એ જ કે તમે નિસંતાન હતા. તમારા કોકે દીકરો નહોતો જન્મ્યો ને એટલે તમને લોકોને દીકરાની ખોટ વર્તાઈ રહી હતી. એટલે તમે આશ્રમે આવ્યા. મને પોતાનો દીકરો બનાવીને તમારા ઘરે લાવ્યા. પાળી પોસીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. પણ જ્યારે હકીકતમાં મિલકતનો વારસદાર બનાવવાનો સમય આવ્યો ને ત્યારે તમે કોણ અને હું કોણ? નહીં. હા સાગર, સાચી વાત છે તારી. જ્યારે તને દત્તક લીધો ત્યારે અમારો સ્વાર્થ હતો કે આપણા ઘરમાં એક બાળક હોય. આજે જ્યારે આ બેવ દીકરીઓના પ્રસંગ આવ્યા ત્યારે અમે સ્વાર્થી થઈ ગયા કે હવે આ મિલકતમાં ખાલી દીકરીઓનો ભાગ હોય. ભૂલી ગયા હતા સ્વાર્થમાં ને સ્વાર્થમાં. પણ બેટા, આંખ ખુલી ગઈ છે, ચિંતા ન કર. આજે હું અને રીચા અમે બંનેએ નક્કી કર્યું છે કે જેટલી પણ મિલકત છે, ઘર બાર જર ઝવેરાત પૈસા ટકા આ તે જમીન જાયદાદ બધું જ, બેટા એમાં તારો ભાગ પડશે, સરખે ભાગે તારો ભાગ પડશે. બસ હવે તને તારો પૂરેપૂરો હક મળશે બેટા, જવાની વાત ન કર. બા, સરખે ભાગે નહીં, અમારે બે બહેનોને કાંઈ નથી જોઈતું. હા બધું જે છે ને એ બધું ભાઈનું જ છે. સાચી વાત છે ભાઈ. અમે તો આજે છીએ ને કાલે નહીં હોય આ ઘરમાં. આ ઘર ઉપર, આ ઘરની વસ્તુઓ ઉપર અમારો કોઈ અધિકાર નથી. મમ્મીનું અને માસીનું ધ્યાન તું રાખવાનો છે, તો આ બધું તારું જ છે, તારું જ કહેવાય. સાગર એકદમ સાચું કહે છે દામિની. અને તે પણ સાચી વાત કરી કે અમે લોકો સાવ સ્વાર્થી બની ગયા. વિચાર્યું જ નહીં કે અમે અમારા સ્વાર્થ માટે તારો ઉપયોગ કરી રહ્યા છે. તે તો કોઈ દિવસ અમને કોઈ વાતની કમી નથી રાખી. જે દિવસે આશ્રમમાંથી દત્તક લઈને આવ્યા ને એ દિવસે પણ અમને અને આ ઘરને પોતીકું બનાવી દીધું, તારા પોતાના બનાવીને રાખ્યા. અને અમે આજે અમારી આ બંને દીકરીઓ માટે સાવ સ્વાર્થી થઈ ગયા. બધું એના નામે અને તને માત્ર આ મકાન. તો સાચો છે બેટા કે જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં સંબંધ ન હોય. હા બેટા, બસ હવે અત્યારે એક જ વાતનો ડર છે. દીકરીઓ તો પરણીને એના સાસરે જતી રહેશે, આવશે વાર તહેવારે એને મળવાનું મન થાય ત્યારે. પણ બેટા, અમારા બેનો સાચો સહારો તો તું જ છે ને, અને તું અમને છોડીને જશે તો અમે બે ક્યાં જશું? હા ભાઈ, તારું ડિસિઝન ફેરવી નાખ ને. આ ઘર છોડીને તારે ક્યાંય નથી જવું. જો તું જતો રહીશ ને તો આ ઘર સાવ સૂનું થઈ જશે અને આ બંને સાવ નોંધારા થઈ જશે. હા સાગર, તારા વગર અમે પાછા કહેવા જઈએ તો વાંજ્યા થઈ જઈશું. જો બેટા, અમે અમારો નિર્ણય ફેરવી નાખ્યો છે. અને ખાસ તો તારી આ બે બહેનોએ
આ બે બહેનોએ અમને સમજણ આપી કે તમે ભાઈ સાથે ખોટું કરી રહ્યા છો અને એ લોકો સાચા છે. અમે તારી સાથે ખોટું જ કરી રહ્યા હતા બેટા. મમ્મી, તમને શું લાગી રહ્યું હતું કે મારે માત્ર આ મિલકત જોતી હતી? મિલકતનો મોહ નથી મને. જ્યારથી તમે લોકો મને આશ્રમમાંથી પોતાનો દીકરો બનાવીને લાવ્યા ને, ત્યારથી મારા મનમાં તો એ જ હતું કે મને મારો પરિવાર મળી ગયો. ત્યારથી પોતાના બનાવીને રાખ્યા હતા. હા, તો માત્ર હું મારો હક માંગી રહ્યો હતો. પણ જ્યારે હક માંગ્યો ને ત્યારે દિલની અંદરથી એવું થયું કે જો ખરેખર હું તમારો દીકરો જ હોત ને, તમે મને સાચી રીતે તમારો દીકરો ગણ્યો જ હોત ને, તો આવી રીતે ભાગ ન પાડ્યા હોત. બાકી મારે છે ને તમારી મિલકતમાંથી ફૂટી કોઢી નથી જોતી. મને તો મારી મા મળી, એકની જગ્યાએ બે. અને આટલો પ્રેમ કરવા વાળી બે બહેનો મળી ને, એનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. સાગર બેટા, માફ કરી દેજે. તે તો માત્ર ને માત્ર પ્રેમમાં હિસ્સો માંગ્યો હતો અને અમે મૂર્ખાઓ મિલકતના ભાગલા પાડવા બેઠા. અમને ખબર છે કે જેને દીકરો બનાવીને લાવ્યા ને, એ હંમેશા દીકરો બનીને સાથે જ રહેશે. માફ કરી દે. ઘર છોડીને નહીં જા. એક શરત ઉપર. શરત? હા. કેવી શરત? જો ખરેખર તમે લોકો મને તમારો હકીકતનો દીકરો જ માનતા હોય, અત્યાર સુધી દીકરો ગણીને જ પ્રેમ કર્યો હોય ને, તો એક વાત માનવી પડશે. બોલને બેટા, તારી બધી વાત માનવા તૈયાર છીએ. આપણી આ જે પણ કઈ મિલકત છે ને, એ મિલકતના બે જ ભાગ પડશે. બે જ? હા. એક ભાગ અંકિતાના નામનો અને બીજો ભાગ દામિનીના નામનો. શું બોલે છે આ તું? સાચું બોલું છું. જો આ શરત તમને મંજૂર હોય ને, તો જ હું આ ઘર છોડીને નહીં જાઉં અને તમારા લોકોની સાથે રહીશ. હા, તને કીધું ને ભાઈ, અમારે કાંઈ જ નથી. મંજૂર છે.